વિકી શાહ, હું એક કેમિકલ કંપનીમાં જોબ કરું છું માર્કેટિંગ હેડ તરીકે. અમે જ્યારે આ ઘર લીધું એ પછી અમે 2-3 જણને બોલાવ્યા આના માટે, પણ અમારા જે બજેટમાં જે રીતે અમારે કરવું હતું એ રીતે અમે ઇન્સ્ટાગ્રામ ઉપર અમે બહુ જ બધા ઇન્ટિરિયરને અમે સર્ચ કર્યા. એમાં અમે એક રોહો ડિઝાઇન કરીને હતું, એમાં અમે એમના રિવ્યૂઝ, એમના વિડીયોઝ, એમના કેટલોગ બધું અમે જોયા. પછી અમે એમને 1-2 મીટિંગ કરી અને અમે બીજા 2-3 જણને બી બોલાવ્યા, પણ એમાં અમારા બજેટમાં અમારી રીતે જે સૌથી બેસ્ટ આવ્યું એ અમને રોહો ડિઝાઇન ગમ્યું. હું અભિષેક શાહ એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે જોબ કરું છું. અમે જ્યારે વર્ક રોહો ડિઝાઇનમાં આપ્યું હતું ત્યારે મને કેવું હતું કે ભાઈ વારે ઘડી અમારે જવું પડશે ઓફિસના કામથી ડિસ્ટર્બ થઈને. મેડમ જ્યારે બી કોઈ ટીમવાળા બોલે સિલેક્શન માટે જાય, કોઈ બી માટે જાય તો અમારે જવું પડશે, પણ એવું કામ આવ્યા પછી એવું લાગ્યું કે અમારે કોઈ જવાની જરૂર નથી પડી. એ બધું એમને એમની રીતે મેનેજ કરી લીધું છે, તો એ અમારું ઓફિસનું જે રૂટીન વર્ક હતું એમાં અમને ડિસ્ટર્બ નથી થઈ શક્યું. અને એ જ્યારે બી અમારે જરૂર પડી છે, જ્યારે બી રોહો ટીમની કે ભાઈ અમારે સિલેક્શનમાં ક્યારે કેટલા ઇંચનું શું લેવું, કેટલું લેવું, શું કેવી રીતે કરવું, તો એ લોકો એમને સપોર્ટ કર્યા છે. તો એના બદલ રોહો અને રોહો ડિઝાઇનની ટીમને જે એને હું થેન્ક્સ કહું છું. એ લોકો જ્યારે અમને મળવા આવ્યા અને એ રીતે એમને જે રીતે મને 3D બતાવીને સેટ કરી આપ્યું તો અમને કોઈ ચેન્જીસ ના લાગ્યા. અને એમને એટલો બધો સપોર્ટ હતો, એમની ટીમનો બી એટલો બધો સપોર્ટ હતો કે મારે ચાલુ વર્કિંગ કે મને જે ટેન્શન હતી એકદમ હું ફ્રી થઈ ગઈ. અને મને એમને એકદમ સરસ ગાઈડ કર્યું અને આ બધા જ એમના જે સપોર્ટિંગ ટીમ છે એમને બી મને બહુ સાથ સપોર્ટ આપ્યો. રોહો ડિઝાઇન માટે હું કંઈક કહેવા માગું છું કે ખરેખર રોહો ડિઝાઇનના કામથી હું બહુ જ સેટિસ્ફેક્શન છું. અને કોઈ બી ફેમિલી, ફ્રેન્ડ્સ કે કોઈને બી જો સજેશન કરવું હોય તો હું એવું કહું છું કે રોહો ડિઝાઇનનો એક કોન્ટેક્ટ કરી શકો છો. 100% તમને બહુ સારો રિસ્પોન્સ મળશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વિકી સર. થેન્ક યુ દિશા મેમ.